જે સેલિબ્રિટી આવવાના એ આપણું વાઇટ જોશે, કારણ કે આપણે એક सेलिब्रिटी रहा ने। जिस शान से कमाया उसी शान से उड़ाया, हमने अपनी नोटों की गड्डी पे कभी रबर नहीं बांधा। यही क्या है। हेलो गाइस, हाउ आर यू। जीरू कटावा तो जो आखी गैंग जावी છે બધા જીરું કટાવા। એટલે ઈ તો ઠીક પણ ભાઈ ઓલે દાઢી કેટલી કાપશે? શું ખાસ? આંબલી। હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રો। સવારના કરીબ વાગ્યા 9 અને આજનો નવો વ્લોગ તમારા ભાઈ કરી દીધો શરૂ। અને જો एकदम एटीकेटेम થઈ ગયા તૈયાર, કારણ કે જવાનું છે બારગામ। તમને મેં કાલ વાત કરી હતી ને ગયા વ્લોગમાં કે આપણે જવાનું એક સેલિબ્રિટીને મળવા, તો અત્યારે એના માટેની બધી તૈયારી છે, કારણ કે અમારે એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા જવાનું છે। જવાનું વિચાર તો ફટાફટ પહેલાં ત્યાં જ આવી, કારણ કે ત્યાં આપણે જે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે ને આપણે જે એક સેલિબ્રિટીને મળવાનું હોય એ ત્યાં જ આવે છે। અને આ થોડીક દવા લીધી પણ છતાં પણ એ ફેર ન પડ્યો, અને થોડોક અવાજ પણ ખરખરો થઈ ગયો એટલે ચલાવી લીજો નહીં। અને આપણી પાસે બાઇક તૈયાર થઈ ગયું ઓલરેડી, આ બાઇક લઈને આપણે જવાનું છે। તો અને તો હાલો ફટાફટ જવા દે। એ બધું ઠીક, પણ ઓલો જે સેલિબ્રિટી આવવાના એ આપણું વાઇટ જોશે, કારણ કે આપણે એક સેલિબ્રિટી રહ્યા ને। હરામી હો બેટા। એ ભલે હું હા હમણાં આવીને દઈ આવી, વાંધો નહીં। હાલો ત્યારે મળીએ છીએ અમે ત્યાં જઈને, તમને સેલિબ્રિટીને મળાવું, એમને બતાવું શું છે, અને ચેલેન્જિંગ વિડીયો 2-3 દિવસમાં આવી જાય છે, એ પણ આપણી ચેનલ તળ અને ભણની અંદર, એટલે જોવાનું ભૂલતા ને સર્ચ કરીને રાખજો, એટલે એની અંદર આપણો વિડીયો આવી જાય છે થોડાક ટૂંક જ સમયની અંદર। તો અત્યારે શૂટ કરવા જવાનું છે। જો બાઇકમાં બેસી ગયા ફટાફટ, તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ। હજી પાળિયા ચોકડી વેટ્યા, ગાડી થઈ ગઈ તરછી, જો એકદમ લાલમાં કૂટો આવી ગયો છે, અને સામે જ આપણને ઇન્ડિયન પેટ્રોલ પંપ દેખાઈ ગયો છે, તો પેટ્રોલ પુરાઈ દેવી। जिस शान से कमाया उसी शान से उड़ाया, हमने अपनी नोटों की गड्डी पे कभी रबर नहीं बांधा। क्या बात है। જો મિત્રો આમને પૈસા નથી લેવા તો પાછા લાવો। આપણે પહોંચી ગયા વિછ્યા, અને જે સેલિબ્રિટી મળવાની વાત થઈ હતી ને આવી ગયા છે। હેલો ગાઈસ, હાઉ આર યુ। સસ્તા મળવા આવી ગયા છે, અને હવે જવાનું છે આપણે પ્રતાપભાઈ હારે। કેટલીક રાહ જોઈ? બહુ રાહ જોડાવી, ગાંઠિયા ખાઈ લીધા, એ નથી કહેવાનું। વાહ, ગાંઠિયા ખાઈ લીધા, મન મૂકીને એ ભાગી ગયા છે। આપણે જડશે ને એટલે વાય ઉપર। તો આપણે રિક્ષામાં આવી ગયા લાભ ફેશનમાં, અને આ જો બે એમની સસ્તી અમીરી દેખાડે, આ બે એમની થોડીક સસ્તી અમીરી દેખાડે, એપલનું બધું દેખાડે છે। ભાઈ અમારો જમાનો આવશે, અમે લઈશું આવું। હા, એકચ્યુઅલી માને એવું છે કે આવું એટું સફરજન ભાવતું નથી એટલે નથી લેતો, બાકી હાલતા લઈ આવું એવા એપલના સફરજન। તો શું મિત્રો, આપણે જે ચેલેન્જિંગ વિડીયો બનાવવા હતા એ થઈ ગયો પૂરો, અને જવાનું થઈ ગયો ઘરે ટાઈમ। અને તમને પબ્લિક બતા દઉં કેટલા જણા આપણને મદદ કરી। પેલા હશે ને આ ઓલા સેલિબ્રિટીની વાત થઈ હતી ને કે આપણે જે સેલિબ્રિટીને મળવાના છે, હાલો તમને એને બતાવું। તો આ બધી અમારી ગેંગ છે, જેને અમને વિડીયોની અંદર બહુ સપોર્ટ કર્યો, આ બધા મિત્રોનો। અને જે સેલિબ્રિટીની વાત થઈ હતી એ અમારા સેલિબ્રિટી છે, સસ્તા સેલિબ્રિટી। અને હા, જે ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો છે એ કઈ ચેનલ ઉપર આવી જશે? સેલિબ્રિટી છે તડ અને ભડ ચેનલ નીચે હે, ફટાફટ જાઓ અને સબસ્ક્રાઇબ કરી રાખો, 2-3 દિવસમાં જ આવવાનો હોય। હા, અને બહુ છેલ્લે તો બહુ મસ્ત સજા આપી છે, અને સજાના કોને સજા કરીને શું હે ને એ બધું આવી જાય છે એ ચેલેન્જિંગ વિડીયોની અંદર, બરોબર? તડ અને ભડ। તો મિત્રો અમારે એવું હતું કે અમે વિડીયો બનાવીને વહી જવાનું થાય છે ઘીરે, પણ અમારી સાથે દગો થઈ ગયો છે, કારણ કે આ ભાઈઓ અરે જેમને અમને મદદ કરી ને વ્યાજ પેટે દાડી પેટે અમારી પાસે લઈ જાય હવે જીરું કટાવા। તો જો આખી ગેંગ જાવી છે બધા જીરું કટાવા, જીરું ઉપાડવા જાવી। હાલો ત્યારે, એટલે એ તો ઠીક, પણ ભાઈ ઓલે દાડી કેટલી કાપશે? 150 રૂપિયા દેગા। હાલો મિત્રો, તો જીરું કઢાઈ નાખવી, તમને બતાવી દઉં ફટાફટ આ જીરું ક્યાં કાઢે। જીરું હે વરિયાળી કે ખબર ન પડતી। હા, તો આ કાઢે બધું જીરું ને એવું। અને આ ભાઈ આપણે જો
જીરાનું ખાસ ધ્યાન રાખવા વાળા અમ્પાયર છે અમારે 24 કલાક ઓન ડ્યુટી. ઓ ભાઈ મિત્રો, મને એક વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે એમાં જીરું જ નીકળી ગયું. જોયું, ખાલી નામ સાંભળ્યું જીરું નીકળી ગયું. ઘર ભેગું થાને ભાઈ. અને હવે આ બધા જો પોકી ગયા બોરા ખાવા મફતના. ખાસ તો પ્રદીપભાઈ અને નિલેશભાઈ લાભ ફેશન વાળા વિછિયાના પ્રોપર વિછિયા વાળા હોય તો પોકી જજો. આપણે લાભ ફેશન ની અંદર કઈ જગ્યાએ આપ્યું એડ્રેસ કહેજો. વિછિયા ચોટીલા રોડ ઉપર 2 શોપિંગ આવે છે, એમાં છેલ્લું શોપિંગ છે, એમાં બીજા માળે થોડી જવાનું, તમને તરત દેખાશે લાભ ફેશન વિછિયા. હા, ત્યાં પોકી જજો. કપડા લેવા હોય તો તમામ પ્રકારના મળી જાય છે. ઢગલા પડ્યા લુગડા. અને આ પેલા હવે બોર ખાઈ લેવી પેલા અને પછી મળવી. નકર આ જો બોર એટલા બધા આ એક મળશે ને ખાવા. આ એમાં ખાસ તો અમારું ભૂખડું જો. આને જો કે તેમ જાણતા થઈ નામ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી મારે. હા, તમારે બોર ખાવું દઈ જાઓ. ખાઈ નાખી બોરા ક્યાં હે ને મને કાચું તો કાચું આ ઠડેલું નીકળ્યું. તો મિત્રો, વિછિયાથી આપણે પાછા આવી ગયા છે ને હવે પહોંચી ગયા ગામમાં, જ્યાં બસ સ્ટેન્ડ છે આપણું. જો બસ સ્ટેન્ડ લાગતું રહ્યું પણ છે બસ સ્ટેન્ડ. આપણો ભત્રીજો ભણાય ગીતાંજલિ સ્કૂલમાં, તો એ આવતો હું ભાળી ગયો વચ્ચેથી, એને લેવા માટે ત્યાં ઉભા રહ્યા હતા. હવે જવા દેવી. તો ફાઇનલી મિત્રો, આપણે વિછિયાજી ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો હતો, એ બનાવીને પહોંચી ગયા ઘરે. અને જેમ આપણે કીધું એમ તળ અને ભટ્ટ નામની ચેનલની અંદર વિડીયો 2-3 દિવસમાં આવી જાય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો કે સબસ્ક્રાઈબ કરી હોય તો કંઈ ઉપાધિ નથી. ઘરે આવી ગયા છે ને તમને આજ તો બતાવવાનું વહી ગયો, પછી ત્યારની ભૂરીને બતાવી નથી, તો ભૂરીને બતાવી દો. ભૂરી ખાય ફેફસી. ભૂરી શું ખાસ? શું ખાસ? આ ખાતી ને તો તારા હાથમાં શું હે? મને નથી દેવાની. તો આપણા માટે ફેફસી. બેટા મારે નથી ખાવી, મારે દવા લઈને આવ્યો છે કાલે જ. તે પાછો બીમાર પાડો તારે તો આપણે ફેફસી નથી ખાવાની. એ જે બપોરની દવા પીવાની બાકી છે તો પહેલાં દવા પી લેવી. તો આપણે ઘડિયાળ છોડાવી છે ન્યૂ પ્લસ એડેડ. આપણે નહીં, કોને છોડાવી ઘડિયાળ? આ ઘડિયાળ કોઈ નહીં, આમ કોણ? હેલો ભાઈશું અહીં તો લ્યા. હાલો, આનું આપણા હસ્તકે શુભ મુહૂર્ત કરવાનું છે, ખોલવાનું છે, અનબોક્સિંગ કરવાનું છે. જોઈ ઘડિયાળ કેવી છે. હાલો પહેલાં આનું અનબોક્સિંગ કરી નાખવી. ક્યાંથી લઈને આવ્યો? લે તાર એના ભાઈબંધની દુકાને લઈને આવ્યો. જોયું, ઊંચામાં હાલવા વાળા માણસો છે. હું ઘડિયાળ પહેરતો નથી ને અમારા જો ટાબરિયા મીને પહેરવા. પાછા એના પૈસા જ લાવ્યા હો, એમાં રૂપિયો નથી દીધો. અને કયા પૈસા? તો કે મહેમાનો જે આપે ને રૂપિયો 10-20 રૂપિયા, એ ભેગા કરીને ભાઈ લાયા એના પૈસાની ઘડિયાળ. હાલો ફટાફટ અનબોક્સિંગ કરવી. તો મિત્રો, આ કઈ કંપની છે, અલ્ટ્રા નામની કઈ કંપની છે ને, એની ઘડિયાળ છે. જોઈ કેવી છે. અરે અલ્ટ્રા ભૂરી અહીંયા હાલ. પૂરું બેટા ઇધર આના ખોખું લે ગાંડી. આ કાગળિયું છે, આને ઓલી કઈક સૂચના હોય પણ આપણે એની જરૂર નથી. આ બધું ચાઇનામાં એટલે ચાઇનીઝ ભાષામાં લખ્યું એટલે કે મેડ ઇન ચાઇના લાગે છે જોયામાં તો. વાહ, આ ઘડિયાળ છે અને આ એના ફટા આપણને જોઈન્ટ કરવાના છે. જોઈન્ટ આ કરજો. અચ્છા, અને આ એનું ચાર્જર. આ એનું ચાર્જર પટાકે નાખ્યું ફિટ. ચાલો મિત્રો, આજના વિડીયો માટે એટલું જ તે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો ચેનલને.